રાજકોટ મહાનગરપાલિકા સામે ગંભીર આરોપ લાગ્યા છે। ડોર ટુ ડોર વાહન ચલાવનારનું શોષણ થતું હોવાનો આરોપ લાગ્યો છે। એક પગારમાં બે વ્યક્તિ પાસે કામ કરાવતા હોવાનો આક્ષેપ થયો છે। ડોર ટુ ડોર વાહન ચલાવનાર વ્યક્તિનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી। મહત્વનું છે કે હવે રાજકોટ મહાનગરપાલિકા સામે ગંભીર આરોપો લાગ્યા છે। ડોર ટુ ડોર વાહન ચલાવતા કોઈ વ્યક્તિનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે કહી રહ્યો છે કે માત્ર 14,000 પગાર પેટે આપવામાં આવે છે, જેમાં બે લોકો કામ કરે છે। સાથે જ અન્ય વ્યક્તિના ખાતામાં પગાર જમા થતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। એટલે કે એક પગારમાં બે વ્યક્તિ કામ કરે અને એકના પૈસા કોઈ અધિકારીના ખિસ્સામાં જાય। ફરિયાદ કરીએ તો છૂટા કરી નાખે છે, તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। જો કે વાયરલ વિડીયોની આપની ચેનલ ઝી 24 કલાક પુષ્ટિ નથી કરતું। 14,000 બે નો 14,000 બેનો થઈને 14,000 હાલે। બે નો 14,000 આપે। હા, હાથો પગાર તમને ખબર છે કેટલો પગાર છે? 800 ખબર નહીં, એ ખાતામાં 17 કંઈક આવતા હતા। એને ખાતું ખોલાવેલો એને પડે। હા, અમારે હજુ ખોલ્યું નહીં। અચ્છા। અને જેને ખાતા એના 17 કંઈક આવે છે, એટલે તમારા ખાતામાં આવે ભાઈ તમારે ઉપાડીને દઈ દેવાના એના પાછા? એ અમે નહીં ઉપાડવા જાતા, એ જાતે લઈને આવે, ઉપાડ લે। એનો બધું ઉપાડી લેજો પૈસા? એ લોકો ઉપાડ લે, અમારે હાથમાં કઈ નહીં।